Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge Day 32 શ્લોક નંબર 42. શ્લોક નંબર 42 આ રીતે છે. શંકરો નરકાયૈવ કુલજ્ઞાનામ કુલસ્ય ચ પતંતિ પિતરો યેષામ લુપ્તો પિંડોદક ક્રિયા. આ શ્લોકનો અર્થ એવી રીતે થાય છે. શંકરો, શંકરો એટલે વર્ણશંકરથી. નરકાયૈવ, નરકમાં વાસ. કુલજ્ઞાનામ, કુળનો વિનાશ. કુલસ્ય ચ, કુળનો, પિતૃઓનો. પતંતિ એટલે અધોગતિ થાય છે. પતંતિ પિતરો, પિતૃઓની. યેષામ ચોક્કસપણે. લુપ્તો, લુપ્ત થાય છે, બંધ થઈ જાય છે. લુપ્ત પિંડો દક ક્રિયા, પિંડદાન શ્રાદ્ધની ક્રિયા બંધ થઈ જાય છે. આ શ્લોકમાં અર્જુન એ ચિંતા બતાવી રહ્યો છે કે મહાભારતના યુદ્ધમાં જો બધા વડીલો માર્યા જાય, જે વડીલો માર્યા જવાથી નૈતિકતા, પછી નૈતિક મૂલ્યો, સંસ્કાર આપનારી, આપણી પેઢીને જે સંસ્કાર આપનાર વડીલો છે એ, પછી આપણી ધાર્મિક ક્રિયાઓ, આ બધું કોણ માર્ગદર્શન કરશે? અને આ બંધ થતાં અધર્મનો પ્રચાર થશે. બરાબર છે? અધર્મનો પ્રચાર થતાં વર્ણશંકરી પ્રજા ઉત્પન્ન થશે, કારણ કે સ્ત્રીઓ દૂષિત થશે, સ્ત્રીઓ અસુરક્ષિત થશે. આ અસુરક્ષિતતાના કારણે શું કહેવાય, વર્ણશંકર પ્રજા. વર્ણશંકર પ્રજાનો મેં કાલે જ તમને અર્થ કહ્યો હતો. બે જાતિના મિશ્રણ પૂરતો સીમિત નથી, પરંતુ અજ્ઞાની, દિશાહીન, વિના નૈતિક મૂલ્યોવાળી પ્રજા ઉત્પન્ન થાય, કે જે અંતઃકરણ એનું શુદ્ધ નથી, એવી પ્રજા ઉત્પન્ન થાય. એવી પ્રજા ઉત્પન્ન થાય તો પિતૃઓનો જે આપણે કૃતજ્ઞતાપૂર્વક આપણે શ્રાદ્ધના દિવસોમાં એમનું શ્રાદ્ધ કરીએ છીએ, પિતૃઓનું આપણે પિંડનું તર્પણ કરીએ છીએ, એ બધું આ પ્રજા બંધ કરી દેશે. આ કોઈ પણ વિધિ કરશે જ નહીં, કારણ કે એ દિશાહીન છે. નથી કોઈ જ્ઞાન, નથી કોઈ રૂઢિ, જે પિતૃઓની પરંપરા ચાલતી આવી રહી છે એવું કંઈ જ નથી રહેવાનું. અને આ બધાના કારણે પિતૃઓની પણ અધોગતિ થશે, અને પિતૃનો દોષ લાગશે આ પ્રજાને, જે પણ આવનારી પેઢી થશે નહીં. આવી ચિંતા અર્જુન આ શ્લોકમાં વ્યક્ત કરી રહ્યો છે, કે યુદ્ધ ના લડવા માટેનું આ એક હજી બીજું કારણ અર્જુન આ શ્લોકમાં કહી રહ્યા છે. આમાં અર્જુન એક કહીએ ને કે બહુ લાંબુ વિચારે છે એમ. એક રીતે જોઈએ તો અર્જુન યુદ્ધ કર્યા પછી શું પરિણામો આવશે ને એનું બહુ દીર્ઘદ્રષ્ટાથી વિચારી રહ્યા છે, બુદ્ધિપૂર્વક. બરાબર છે? ભલે આ જે વિચાર છે એનો મોહના કારણે થયો છે, પરંતુ એ તો વાત સાચી જ છે કે યુદ્ધના કારણે કેટલી પેઢીઓનો નાશ થાય છે, કે જે પેઢી પરંપરાગત રૂપે ચાલતી આવતી હોય છે એ પેઢીનો નાશ યુદ્ધના કારણે સાંકળ એની તૂટી જાય છે, કારણ કે બધા વડીલો, કેટલા લોકોનો એમાં મૃત્યુ થવાનું છે. એટલે આ ચિંતા આ શ્લોકમાં અર્જુન વ્યક્ત કરી રહ્યો છે કૃષ્ણ ભગવાનને. કૃષ્ણ ભગવાન હજી પણ મૌન રીતે બધી એની વ્યથાઓ, ચિંતાઓ સાંભળશે, પછી એમનો યોગ્ય જવાબ એને મળશે. પરંતુ આ તો સાંખ્ય, મેં તમને કહ્યું હતું અર્જુન વિષાદ યોગ છે. આમાં અર્જુનનો વિષાદ જ દેખાઈ રહ્યો છે, જે એક એક શ્લોક આપણને સમજાવી રહ્યો છે. બરાબર છે ને? આપણને આ અત્યારની પરિસ્થિતિમાં આ શ્લોક કઈ રીતે ઉપયોગી થાય છે, કે કોઈ પણ ડિસિઝન લેતા પહેલાં કેટલું લાંબી દ્રષ્ટિથી વિચારવું જોઈએ, એના પરિણામો વિશે કેટલું વિચારવું જોઈએ ને, આ શ્લોક આપણને સમજાવી જાય છે. કે કોઈ પણ સ્ટેપ, કોઈ પણ નિર્ણય કેટલું લાંબે સુધી કોને અસર કરશે ને, એ આપણને આ શ્લોક કહી જાય છે. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો
જો ગમ્યો હોય તો મારા ચેનલને ચોક્કસ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.